જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવો સત્સંગમાં ગઈકાલે આપણે જોયું કે વસુદેવજીના મનમાં પ્રથમ તો ભગવાન પધાર્યા છે. હવે 5 શ્લોકોમાં દેવકીજીએ મનમાં ભગવાનને ધારણ કર્યા તો વસુદેવજીથી દેવકીજીમાં પધાર્યા એના 5 શ્લોકો ગઈકાલે આપણે શ્રવણ કર્યા. એ 5 શ્લોકોમાં મહાપ્રભુજીએ 7 નામો પ્રકટ કર્યા છે. પહેલો જે શ્લોક હતો એમાં આપણે જોયું કે ભગવાને વસુદેવજીના મનમાં અંશના વિભાગથી પ્રવેશ કર્યો, એટલે મહાપ્રભુજીએ નામ આપ્યું આવિષ્ટ વસુદેવાંશો. હવે એના માટે સંસ્કૃતમાં શબ્દ શ્લોકમાં મૂકેલો છે આવિવેશાંશ ભાગેન, એટલે તરત ખ્યાલ આવી જાય છે કે આ જ નામ અહીંયાથી મૂકેલું છે. ત્યાર પછી ભગવાન મનમાં પધાર્યા એટલે વસુદેવજી સૂર્યની સમાન પ્રકાશમાન થયા, એટલે નામ આપ્યું મહાપ્રભુજીએ પૂર્ણ તેજોમય. ત્યાં પછીના શ્લોકની અંદર કીધું કે વસુદેવજીએ સમાધિમાં દેવકીજીની ભાવના કરી અને મનથી તેમનામાં ભગવાનનું તેજ દેવકીના મનમાં પધરાવ્યું સમાધિથી. તો એના માટે મહાપ્રભુજીએ પાછા 2 નામો પ્રકટ કર્યા, દેવકી ગર્ભભૂષણમ અને વસુદેવ દેવકી પુણ્ય પુંજ ફલાય નમઃ. પછી આ જે દેવકીજી છે એ ભગવાનના જે સર્વ જગતના નિવાસરૂમ ભગવાનનું નિવાસસ્થાન હવે દેવકીજી બની ગયા છે, એટલે મહાપ્રભુજીએ નામ મૂક્યું પૂર્ણ. હવે દેવકીજી પૂર્ણ થઈ ગયા. ત્યાર પછી હવે દેવકીજીમાં જે ભગવાનનું પ્રાકટ્ય મનમાં થયું, ભગવાનનું અધિષ્ઠાન થયું, તો એનાથી જે તેજ ઉત્પન્ન થયું એનાથી આખું કારાગૃહ ભવનને પ્રકાશિત કર્યું દેવકીજીએ. એટલે મહાપ્રભુજીએ નામ મૂક્યું દેવકી નંદનાય નમઃ. જે નમઃ શબ્દ આવે તો માનવાનું કે ત્રિવિધ નામ આવે, જે નમઃ શબ્દ ન આવતો ને એમને એમ નામ આવે તો માનવાનું પુરુષોત્તમ સહસ્ત્ર નામ. હવે એની અંદર આગળ આપણને મહાપ્રભુજી જણાવે છે કે શુદ્ધ સત્વથી સંપન્ન દેવી દેવકીએ વિશુદ્ધ મનથી સર્વાત્મા આત્મા સ્વરૂપ ભગવાનને ધારણ કર્યા છે. હવે ભગવાને દેવકીજીએ ભગવાનને ધારણ કર્યા એટલે નામ મહાપ્રભુએ આપ્યું દેવકી શુદ્ધિ કારણ. આ પુરુષોત્તમ સહસ્ત્રનું નામ થયું. તો આવી રીતે આપણે જે પ્રક્રિયા ગઈકાલે આપણે જોઈ હતી કે ભગવાન વૈકુંઠમાંથી પધાર્યા, વસુદેવજીના મનમાં આવ્યા, ત્યાંથી દેવકીજીમાં સ્થિતિ કરી અને પછી દેવકીજીમાંથી પ્રાકટ્ય થયું. તો આ જે સિક્વન્સ છે એ આપણે ગઈકાલે સુબોધિનીજીના આધારે સમજ્યા. હવે સુબોધિનીજીમાં એક વિશેષ વાત કરી કે જે ભાગવતમાં નથી, કે જે પૂર્ણ પુરુષોત્તમનું જે પ્રાકટ્ય છે એ તો નંદ ભવનમાં થયું છે, જે ભાગવતકાર આપણને બતાવી શક્યા નથી, પરંતુ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું છે. શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમનું પ્રાકટ્ય નંદ ભવનમાં થયું એમ શા પરથી કહી શકાય, એના માટે અનેકવિધ કારણો ગઈકાલે આપણને સમજાવે છે. હવે આપણે કથા આગળ લઈ જઈએ. હવે કંસ કારાગૃહમાં આવે છે, એને જોયું આખું ભવન પ્રકાશિત થઈ ગયેલું છે, દેવકીજીનું તેજ પણ પેલા કરતાં વધી ગયું છે. તો દેવકીજીના તેજને જોઈને કંસ કહેવા લાગ્યો કે આ તેજથી મને ખબર પડી ગઈ કે હવે દેવકીજીમાં અજિત ભગવાન બિરાજમાન થયા છે, તેથી તેના તેજથી આખું ઘર પ્રકાશિત થયું છે, કારાગૃહ પ્રકાશિત થઈ રહ્યું છે. હવે તે અજિત ભગવાન દેવકીજીમાં હોવાથી કોઈ દેવકીજીનું અતિક્રમણ કરી શકે જ નહીં. નક્કી જાજો કોણ? હવે કંસ વિચારે છે બધું. દેવકીજીનું પ્રસન્ન વદન જોઈને કંસે નિશ્ચય કર્યો કે એનામાં ભગવાન છે. તે શુચિ સ્મિતામ શબ્દથી કહ્યું છે. શુચિ એટલે ઘણું પવિત્ર, બહારનો વિકાર ઉત્પન્ન ન કરે તેવું, અને સ્મિત એટલે આનંદથી ઉભરાય તેવું સ્મિત. તો દેવકીજી અત્યારે શુચિ સ્મિતવાળા થયા છે. બહાર પ્રકાશિત ભગવાનનું તેજ
અંદરથી અને બહારથી દેવકીજીને અને ઘરને પ્રકાશિત કરતું હતું. તેથી દેવકીજીમાં ભગવાન પધારે છે એવો નિશ્ચય કંસે કર્યો અને દેવકીજીમાં તેમની પધારવાનું બીજું કોઈ પ્રયોજન નથી, ખાલી કંસને મારવાની જ વાત છે. તો એને ખ્યાલ આવ્યો કે આના ઉદરમાં મારા પ્રાણનો હરણ કરનાર હરિ જ અત્યારે પ્રકાશી રહ્યા છે. જો હવે કંસ આવ્યો છે, કંસને પ્રતીતિ થઈ ગઈ છે કે જે મારા કાળની આકાશવાણીએ વાત કરી હતી એ કાળ જેની એ ઘણા સમયથી રાહ જોતો હતો, એ કાળ અત્યારે દેવકીજીમાં આવિર્ભૂત થઈ ગયો છે. જોઈએ શું કહે છે. હવે કંસ વિચારે છે આ સમયે મારે શું કરવું જોઈએ. જ્યાં એનું જો મનોમંથન થઈ રહ્યું છે, આ સમયે મારે શું કરવું જોઈએ. મારું રક્ષણ કરવા માટે હું કંઈ પણ કરવા સ્વતંત્ર છું, મને કોઈ રોકી ના શકે છે. હું તો મથુરાનો રાજા છું, મારું રક્ષણ કરવાની મારી ફરજમાં આવે છે, મને કોણ રોકી શકે છે કે છે. પણ શું કહે છે, મારા જેવો પુરુષ જેનાથી પરાક્રમનો નાશ થાય એવું કોઈ કાર્ય કરી જ ના શકે છે. હવે આ દેવકીજીને 3 રીતે મારી શકાય એમ નથી, અવધ્ય છે દેવકીજી. કેમ? તો કંસ વિચારે છે કે દેવકીજી એક તો સ્ત્રી, બીજું મારી નાની બહેન અને ત્રીજું ગર્ભવતી. આ 3 કારણથી હું દેવકીજીની હત્યા કરી શકું તેમ નથી, આ કંસ વિચારે છે. તો એમની હત્યા કરવાથી મારા યશ, શ્રી અને આયુષ્યનો નાશ થશે એવો કંસે વિચાર કર્યો. હવે મહાપ્રભુજી આ કંસની જે વિચારધારા, જે મનોમંથન છે, એનાથી મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું વિવેક જ્ઞાન દાતા. મહાપ્રભુજીએ કેમ મૂક્યું છે? તો કંસમાં અત્યારે ખરા સમયે ભગવાને વિવેક અને જ્ઞાન જાગૃત કર્યો છે. મારાથી જો ને તો દેવકીને જે તે પહેલા દિવસે જ્યાં મારવા તૈયાર થઈ ગયો હતો અને આશુત દેવકીજીને બચાવી રાખ્યા હતા ભગવાને. હવે ખરેખર એ સમય આવી ગયો છે કે કંસનો કાળ વધાર્યો છે દેવકીજીના મનમાં. તો દેવકીજીને મારી નાખે તો કાળ ઓટોમેટિક મરી જાય. પરંતુ ભગવાને કંસમાં વિવેક અને જ્ઞાનનું દાન કર્યું છે, માટે કંસ આવું બહુ સારી રીતે વિચારી રહ્યો છે. મહાપ્રભુજી સુબોધની જેમાં શું કહે છે જોઈએ. કંસ વિચારે છે દેવકીની હત્યા કરવી જોઈએ એવું કોઈ માને કે એના મંત્રીને પૂછવા જાય કે હું શું કરું, તો એમ જ કે દેવકીને મારી નાખો, માથાકૂટ જ ના રાખે છે. ન બચેગા બાંસ ન બચેગી બાંસુ, ન રહેગા બાંસ ન બચેગી બાંસુરી કહે છે. તો એમ કરવા તો હું સ્વતંત્ર તો છું, તો મારા જેવો પુરુષ આવું પરાક્રમ નાશ થાય એવું કોઈ કાર્ય ન કરે. આમાં મારું પરાક્રમ શું છે કે છે, સ્ત્રીની હત્યા કરવાથી મારા પરાક્રમ નાશ થશે કે છે. અને જે કારણથી ભગવાન દેવકીજીની ગુહામાં પધારે છે તે પૂરું કર્યા વિના રહેશે ને. ભગવાન પધારે છે તો ભગવાનનું કાર્ય શું છે, આકાશવાણી કહી દીધું છે, તો એ કાર્ય તો કરવાનું જ છે કે છે. પાછું કંસ પોતે જ કહે છે કે ભગવાન પધારે છે એટલે એનું કાર્ય તો કરવાનું જ છે કે છે. એટલે આ ભગવાન મારો વધ જરૂર કરવાના જ છે કે છે. હવે કંસ વિચારે છે આગળ, જો મારા નસીબમાં, મારા અદૃષ્ટ નસીબમાં જીવવાનું હશે તો ભગવાન મારી હત્યા નહીં કરે કે છે. અને જો મારા નસીબમાં મૃત્યુ લખાયેલું હશે તો આ ભગવાન તો શું બીજો કોઈ પણ મારી હત્યા કરશે. જો આ કંસને ખરા સમયે ભગવાને વિવેક અને જ્ઞાન પ્રદાન કર્યું છે એ બધી, એટલે આવી દલીલો પણ કેટલી સરસ દલીલો અત્યારે કંસ કરી રહ્યો છે. એટલે દેવકીજીની હત્યાનો અપરાધ કરવો મારા માટે ઉચિત નથી. આ કંસની વિચારધારા મહાપ્રભુજી સુબોધિનીજીમાં પ્રકાશિત કરી છે. આગળ સુબોધિનીજીમાં મહાપ્રભુજી શું કે જોઈએ. કંસ વિચારે છે એક તો સ્ત્રી, અને સ્ત્રીના વધથી મારા યશનો નાશ થશે. અરે આ સ્ત્રીની રક્ષા કરવામાં તો શૂરવીરો, મોટા મોટા શૂરવીરો પોતાના પ્રાણની આહુતિ આપીને યશ પ્રાપ્ત કરે છે. આપણા ઇતિહાસમાં અનેક એક્ઝામ્પલ છે એવા કે સ્ત્રીને બચાવવા માટે માણસોએ પોતાના જાતનું બલિદાન આપી દીધું હોય. તો કહે છે કે આ તો મારી બહેન છે કે છે, તો બહેનનો વધ હું કરીશ તો એ તો સ્ત્રી અને લક્ષ્મીનો નાશક છે કે છે. કારણ કે પુરુષ એ ચંદ્રરૂપ છે અને બહેન સ્ત્રી એ લક્ષ્મી રૂપ છે કે છે. એટલે બહેનનો વધ હું કરીશ તો ધન વગેરે સર્વ સંપત્તિનો પણ મારો નાશ થઈ જશે.
પછી આ સ્ત્રી, આ બેન કેવી છે? ગર્ભવતી છે. તો ગર્ભવતી સ્ત્રી બીજાના પ્રાણોનું પોષણ કરનારી છે, તો એનો વધ આયુષ્યનો નાશ કરનારો છે કે છે. એટલે દેવકીજીનો વધ કરવાથી મને સ્ત્રી હત્યા, લક્ષ્મી અને આયુષ્ય એ ત્રણનો મારો નાશ થશે કે છે. ત્રણ મને પાપ લાગશે કે છે. એટલે હવે વિચારધારા એની આગળ ચલાવે છે કે નસીબ બળવાન હોય અને મારા જીવનને કોઈ જોખમ ન હોય તો પણ દેવકીજીની હત્યા કરવી જોઈએ એમ કોઈ કહે તો હવે એનો જવાબ કંસ આપે છે. હવે આટલું થયા પછી પણ કંસ કહે કે મારા મંત્રીઓ એમ કહે કે ના ના મારી જ નાખો, કશો વાંધો નથી કે છે. કારણ કે મંત્રીઓ તો બધું, મેં તમને પહેલાં કહ્યું ને કે બધા એના મંત્રીઓ બધા દુષ્ટ હતા. મંત્રી મંડળ જેવું હતું. ઘણી વખત કહે છે ને આ વસ્તુ કે તમે જેવા સર્કલમાં રહો, જેવા લોકોનો સંબંધ રાખો, એની વાતો તમને અસર કદાચ રહેતી જ નથી. તો ભાઈ કંસને પાસે વિવેક અને જ્ઞાન ભગવાને મૂકેલા છે. અત્યારે બધી ડાઈ વાતો કંસ વિચારી રહ્યો છે. કંસ આગળ શું વિચાર્યું જો એની વિચારધારા જુઓ. કંસ આપણે કહીએ ને કે કુલપાંસન પાપી છે, પણ જો આવા સારા સારા વિચારો પણ કંસને કરતા આવડે છે. શું કહે છે? જે માણસ અતિ ક્રૂર કર્મોથી જીવે તે તો જીવતો જ મરેલો છે કે છે. એ જીવતો હોય કે પછી મૃત્યુ પછી પણ લોકો તો એને ધિક્કાર માને. જે લોકો ક્રૂર કર્મ કરે છે એને જીવતા પણ લોકો ધિક્કારે અને મૃત્યુ પછી પણ લોકો ધિક્કારા છે. આવા દેહાભિમાની મૃત્યુ પછી અંધતમસ જેવા નરકમાં જો આ કંસ જેવા પાપીને પણ નરકનો ડર લાગે છે. આ કળિયુગના માનવીને મૃત્યુ પછીની ગતિની ચિંતા થતી જ નથી. ઈટ, ડ્રિંક એન્ડ બી મેરીમાં જ બધા લોકો રચ્યા પચ્યા છે. કંસ જેવો કંસ પાપી કાળ નિમિનો અવતાર છે એ પણ કહે છે કે આવી રીતે જો ક્રૂર કર્મ હું કરીશ તો અંધતમસ નરકમાં મારે જવાનો વારો આવશે. અને આવો બધો વિચાર કર્યા પછી કંસ દેવકીનો વધ કરવા માટે સમર્થ હતો, છતાંય તેને ઘોર કર્મ કર્યું નહીં, અટકી ગયો. હરિ સાથે વેર રાખનાર કંસ ભગવાનના જન્મની પ્રતીક્ષા કરવા. કંસે વિચાર કર્યો કે ના જે થશે ખરું, દેવકીને તો મારે મારવી નથી. એનો ગર્ભ, એનો જે બાળક જન્મશે ત્યાં સુધી મારે રાહ જોવી છે કે છે. એટલે કંસે આટલા મનોમંથનના અંતે આ વસ્તુ વિચાર કરી કે મારે દેવકીને મારવી નથી અને બાળકના જન્મની પ્રતીક્ષા કરવી છે. મહાપ્રભુજીએ નામ મૂક્યું કંસા દૃશ્ય પ્રતાપવાન. આપણે તો અલ્ટિમેટલી તો પુરુષોત્તમ સહસ્રનામના નામો મહાપ્રભુજી કેવી રીતે પ્રકટ કર્યા એ વાત કરી રહ્યા છે. કથાની જોડે જોડે એ વસ્તુ વિચારી લઈએ છીએ. કંસા દૃશ્ય પ્રતાપવાન એટલે કંસથી પણ ગ્રહણ ન થઈ શકે એવો પ્રતાપ અત્યારે ભગવાને પ્રકટ કરેલો છે. જે કંસ પણ સમજી શકતો નથી, આટલું તેજને કંસ સહન કરી શકતો જ નથી, એ તેજ ભગવાનનું આજે દેવકીજીમાં પ્રકાશિત થઈ રહ્યું છે. કંસ વિચાર કરે છે મારા જેવો શૌર્ય, અવસુબોધની જીવન કંસ વિચાર કરે છે મારા જેવો શૌર્ય અને રાજ્યલક્ષ્મીવાળો માણસ ઘોર કર્મ કરતો જીવે તો એના કરતાં જીવતો મરેલો છે તે વાત પ્રસિદ્ધ થાય કે છે. યશ અને લક્ષ્મી જતા રહે મારા, માત્ર જીવતા રહેવું તે તો મરણની સમાન. જેની પાસે યશ નથી, લક્ષ્મી નથી, ભગવાન શ્રી કૃષ્ણે પણ ગીતામાં અર્જુનને ઉપદેશ કરતાં કીધું છે કે ભગવાન માણસને કીર્તિ કરતાં મૃત્યુ વધારે વાળું થાય કે છે. કીર્તિ જે લોકોની અપકીર્તિ સમાજમાં રહેતી હોય તો રસ્તામાંથી પસાર થાવ તો લોકો બધા આંગળીઓ જ કરશે, જો પેલો ગયો. તો એના કરતાં એના અપમાન, એટલો અપમાનિત થઈને જીવવું એના કરતાં મૃત્યુ વધારે વાળું લાગે કે છે. એવું ભગવાને બતાવ્યું છે ગીતાની અંદર જ. તો અહીંયા પણ વસ્તુ એ જ વસ્તુ કહે છે કે જીવતો મરેલો છે. જે ઘોર કર્મ કરતાં જીવે છે તે જીવતું સબ છે. એ જીવતો હોય ત્યારે આ લોકો શું વિચારશે, આ દુરાત્મા મરત તો સારું કે છે, આવો માણસ બધાને હેરાન કરે છે કે જ્યારે કદાચ મરી જાય તો સારું કે છે. તો એવું લોકો જીવતા જીવ પણ લોકો એની પાછળ એવું બોલતા હોય છે કે છે. અને મૃત્યુ પામે ત્યાંના લોકો પાછા વાતો કરતા હોય આ દુરાત્મા મરત સારું થયું કે છે, બધા કેટલાને હેરાન કરતો હતો કે છે, સારું થયું વચ્ચેથી ગયો કે છે. તો લોકો આવી રીતે ધિક્કારથી બોલે છે. એટલે જીવતા કે મૃત્યુમાં આવા ક્રૂરકર્મી લોકોને લોકો ધિક્કારે છે. માટે એવા લોકો તો જીવતામાં મરેલા જેવા છે
અને આવા ક્રૂર કર્મોના કારણે મૃત્યુ પછી આવા જીવો અંધતમસ જેવા નરકમાં જાય છે. હવે નરકના વર્ણન ભાગવતના 5મ સ્કંદમાં આવા ઘણા વર્ણન આવે છે નરકના. એવા 5મ સ્કંદ આવશે ત્યારે કદી જોઈશું કેવા નરકમાં કેવા પાપી જીવોને ભાગવતમાં બધું સમજાવ્યું છે કે કયા નામના નરકમાં કયા પ્રકારનું પાપ કર્યું હોય તો જીવાત્મા જાય. અહીંયા જે વાત કરી છે એ અંધતમસ જેવા નરકમાં આવા ક્રૂર કર્મી લોકો જતા હોય છે. હવે આ બધું જ્ઞાન કંસને ભગવાનની સન્નિધિ એટલે ભગવાન અત્યારે કંસ આ બધું વિચારે છે તો કારાગૃહમાં આવેલો છે. દેવકીજીના દર્શન એને કરેલા છે. ભગવાનનો આવિર્ભાવ થયેલો છે. એટલે ભગવાનની સન્નિધિને લીધે ભગવાને કંસમાં વિવેક અને જ્ઞાન ઉત્પન્ન કરેલું છે. તો ભગવાનની ઈચ્છાથી થયું છે કે છે ભગવાનની ઈચ્છાથી જ સર્વને. એટલે આપણે કહીએ છીએ ને ઘણી વખત કે આ કૃપાનો માર્ગ છે. કૃપા આ માર્ગમાં વળે છે કોણ? જેના પર ભગવાનની આપણે કહીએ ભગવાનની કૃપા થાય, ભગવાનની ઈચ્છા થાય, વસ્તુ એક જ છે. ભગવદ ઈચ્છા આપણે શબ્દો બોલીએ છીએ ને, તો ભગવાનની ઈચ્છાથી સર્વને જ્ઞાન થાય અને વિશેષ પ્રકારનું પણ જ્ઞાન થાય. હવે આમાં સમજાવવા છે મહાપ્રભુજી અગાઉ નારદજીના ઉપદેશથી દેવકીજીના પુત્રોનો વધ કરવો જોઈએ એવું જ્ઞાન કંસને થયું હતું. જો એ બી કંસને એ જ્ઞાન કર્યું તો ભલે દેવકી નારદજીના કહેવાથી કર્યું, પણ ભગવાને એને પ્રેરણા કરી તું બધા પુત્રોનો માર નારદજીના માધ્યમથી કેવડાવ્યું. એ જ પ્રમાણે દેવકીજીનું રક્ષણ કરવા માટે પોતાના પુત્રો આપવાની જે બુદ્ધિ વસુદેવજીમાં એ જ ભગવાને મૂકેલી. એ તો કંસ તો એ વખત જ મારવા તૈયાર થઈ ગયો હતો, લગ્નના વિદાય વખતે જ. તો વસુદેવજીને બુદ્ધિ કોને મૂકી? ભગવાને મૂકી કે તું આ પ્રમાણે કે તારા જેટલા પુત્રો થશે બધા તને આપી દઈશ. તો એ બુદ્ધિ પણ એ જ્ઞાન કોને કરાવ્યું? ભગવાન. એટલે આપણે નામ આવ્યું હતું વસુદેવ જ્ઞાનિષ્ઠ સમજીવ નિવારક. આપણે નામ આવ્યું હતું ને એ વખતે, એ ફરતી તમને યાદ કરાવ્યું. એટલે બધાને સર્વ પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન કરનાર ભગવાન જ છે. તેથી આ પ્રકારના વાક્યોથી એ નિશ્ચિત થાય છે કે કૃષ્ણ જ ભગવાન છે. આવો નિશ્ચય થાય તે માટે જ સુખદેવજીએ આ પ્રકારે વાક્યો બધા અહીંયા કંસના જોડે કેવડાયા છે. એમ લખ્યું સુખદેવજીએ, પણ કંસની વિચારધારા સુખદેવજી આપણને બતાવી રહ્યા છે. હવે લખે છે કે આ પ્રકારે વેર ચાલુ રાખવાથી પણ ભગવાનનું ચિંતન થતાં પ્રમાણ બળ ન હોવા છતાં પણ પ્રમેય બલથી કંસને જ્ઞાન થયું. હવે કંસને જે જ્ઞાન થઈ ગયું, પ્રભુ પધાર્યા છે, પ્રભુ પધાર્યા છે, મારો કાળ પધાર્યો છે, એ જ્ઞાન કંસને થઈ ગયું. હવે તમે એક વસ્તુ વિચાર કરો, કોઈ પણ માણસને જ્યારે કહેવામાં આવે કે તારું મૃત્યુ નજીકમાં છે, આજે પેલા ઘણી ખરા આપણે વાંચીએ છીએ ને કે બી માણસને ફાંસીની સજા આપવાની હોય અને પછી એને મિષ્ટાન ખાવાનું કે તને મિષ્ટાન ભાવે અને મૃત્યુ સામે દેખાવાનું હતું મિષ્ટાન. પછી પેલા ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવાની વસ્તુ જુદી છે, પણ બાકી એવરેજ વ્યક્તિને તો જ્યારે મૃત્યુ સામે હોય, ફાંસીની સજા નક્કી થઈ ગયેલી હોય, પછી એને ગમે ત્યાં મિષ્ટાન એવા ખાવાને આપો તોય પણ ના ખવાય. કોઈ માણસને માનો કે ખીર બહુ ભાવતી હોય, એ ખીર ખાવાની તૈયારી જ કરતો હોય અને ત્યાં એને કોઈ કહે ભાઈ અંદર તો ઝેર નાખવામાં આવી છે, તો તરત જ મોઢા સુધી બાળકો લઈ ગયેલું હોય તો પણ બાજુ પર મૂકી દેશે, કારણ કે એને ગભરામણ થાય. તો મૃત્યુથી તો આખી દુનિયા ગભરાય છે. હવે આ કંસની હાલત શું થઈ ગઈ? કંસે અત્યારે તો દેવકીજીને ન માર્યા. કંસે વિચાર કર્યો કે મારા કાળનું પ્રાગટ્ય થાય, જન્મ લે ત્યાં સુધી હું વેઇટ કરીશ અને પછી એને હું મારી નાખીશ. જો ભગવાનને તો જે કરવું છે કરી દે. તમે શું વિચાર કરો, દેવકીજીનો ચોટલો વિદાય લગ્ન પછી વિદાય વખતે પકડો તો એ વખતે મારવાના હતા, તો ન માર્યા. પછી નક્કી કર્યું કે ના બધા છોકરાઓને મારી નાખીશું. છોકરાઓને એક એક પછી એક પહેલાં કીર્તિમાનને લઈ ગયા વસુદેવજી, કંસે ના માર્યો, ઈચ્છા જ ના થઈ. એને ભગવાન નથી જે કરવું એ જ કરવાના છે. પછી નક્કી કર્યું કે ચલો એ બધા નારદજી આવ્યા, ઉપદેશ કર્યો ત્યાં બધા છોકરાઓને મારી નાખવા. તો પછી બધા છોકરાઓને માર્યા. હવે અત્યારે 8મા ગર્ભ જેની ચિંતા થતી એ પધારે છે પ્રભુ. હવે મારવાનો વિચાર કરે છે, પણ તરત ભગવાને એને વિવેકને જ્ઞાન આપ્યું, એ નથી મારતા. હવે વેઇટ કરવાનું નક્કી કર્યું કે ના, જ્યારે એનો જન્મ થશે છોકરાનું કે છોકરીનું કે ગર્ભનું, તે વખતે એનું મારીશ.
હવે જુઓ આગળ શું થાય છે. હવે કંસની દશા કેવી થાય છે ભાગવતકાર વર્ણન કરે છે. આસીન સંવિસંતિષ્ટન ભુંજાન પર્યટન વિવન ચિંત્યાનો ઋષિકેશમપશ્ય તન્મયમ જગત. બહુ સરસ શ્લોક છે. વૈષ્ણવ ધ્યાન રાખીને સાંભળજો. આપણા બધાના જીવનમાં ઉતારા જેવો શ્લોક છે. હવે કંસની દશા કેવી થાય છે. કંસનું જગત પ્રભુમય થઈ ગયું. કારણ કે હવે કંસ બેસતા સૂતા ઊભા રહેતા જમતા ફરતા પાણી પીતા પણ પ્રભુનું ચિંતન કરવા લાગ્યો. કાળ આવ્યો, મારો કાળ આવ્યો, કૃષ્ણ આવ્યો, કૃષ્ણ આવ્યો. તો મહાપ્રભુજીએ નામ મૂક્યું કંસા દૃશ્ય પ્રતાપમાન. હમણાં થોડા પહેલાં મેં કહ્યું ને, આ બધા શ્લોકોથી જ મહાપ્રભુજી આ નામ મૂકે છે કે હવે આ દેવકીજીનું જે તેજ છે કંસ ગ્રહણ નથી કરી શક્યો. એટલે કંસની ચિંતા વધી ગઈ છે. એટલે કંસ રાત દિવસ એની ચિંતા જ કર્યા કરે છે. મારો કાળ છે, કૃષ્ણ છે, કૃષ્ણ છે, કૃષ્ણ છે. અમે લખ્યું છે મહાપ્રભુજી સુબોધનીજીમાં બેઠા સૂતા ઊભા રહેતા વગેરે અવસ્થાઓ પણ કંસ ભગવાનનું જ ચિંતન કરવા લાગ્યો. ખાતા ફરતા પીતા વગેરે ક્રિયાઓ કરતાં પણ એ જ પ્રકારે ભગવાનનું ચિંતન કરવા લાગ્યો. આમ સર્વ અવસ્થામાં અને સર્વ ક્રિયાઓમાં કંસ ઋષિકેશ ભગવાનનું ચિંતન કરવા. હવે અહીંયા વ્યાસ મહર્ષિએ ભગવાન માટે ઋષિકેશ શબ્દનો પ્રયોગ કર્યો. ઋષિકેશ કોણ કહેવાય? ઋષિકેશ એટલે સર્વ ઇન્દ્રિયોના સ્વામી. હવે એને એક એક એની ઇન્દ્રિયો છે એ બધી કૃષ્ણનો પોકાર કરે, ભલે ભયથી પોકાર કરે છે. ત્યારે કંસ ભગવાનને પ્રેમથી યાદ નથી કરતો, પણ કંસ તસ્મા સર્વાત્મના નિત્ય મહાપ્રભુએ કીધું છે ને એવી રીતે નિત્ય સદૈવ કંસ કૃષ્ણને યાદ કર્યા કરે છે. ભલે ભયથી યાદ કરે છે, કશો વાંધો નથી, પણ યાદ તો કરે છે ને. હવે જો ગતિ કેવી થાય જોઈ તમને સમજાવું થોડી વારમાં છે. તો ઋષિકેશ એટલે સર્વ ઇન્દ્રિયોના સ્વામી. એમને જ કંસને પોતાનું દર્શન થાય માટે તેવી પ્રેરણા કરી. એટલે તે જગત તન્મય એટલે કૃષ્ણમય થઈ ગયો. અત્યારે હવે એ કારાગૃહમાં કંસે દેવકીજીના તેજના દર્શન કર્યા ત્યારથી માંડી અને જે રંગમંચમાં શ્રી કૃષ્ણ પધારે છે. હવે જો એક વાત સાંભળો, કંસે ક્યારેય કૃષ્ણના દર્શન જે અંતિમ સમયે રંગમંચમાં કર્યા રંગમંડપમાં, એ સિવાય કૃષ્ણએ કૃષ્ણના દર્શન કર્યા જ નથી. કારણ કે કારાગૃહમાં પ્રકટ્ય થયું ત્યારે સીધા વસુદેવજી ગોકુળ પહોંચાડી ગયા છે. અને કંસ કોઈ દાડો વ્રજમંડળમાં ભલે અસુરોને મોકલ્યા, પણ કંસ તો કોઈ દાડો મારવા માટે જાતે સ્વયં ગયો નથી. એની કથા પણ મેં તમને કહેલી છે કે કેમ કંસ સ્વયં નથી ગયો. રાધાજી એને પ્રેમ સરોવરનો કિસ્સો મેં આપને કહ્યો ને વૈષ્ણવ પરિક્રમા વખતે કે પ્રેમ સરોવરનું શું મહત્ત્વ છે. રાધાજી સ્નાન કરવા માટે રોજ પધારે અને કંસને ખબર પડી એટલે કંસ ત્યાં આવ્યો હતો, પણ લલિતાએ કુંડાળું બનાવી દીધેલું કે આની અંદર કોઈ બી આવે તો સ્ત્રી થઈ જાય. એટલે કંસ સ્ત્રી બની ગયેલો અને કંસ સ્ત્રી બની ગયો હતો. હવે એક શરમાવા મળ્યું કે હવે મથુરાનો રાજા હવે પાછું જોવું કેવી રીતે. એટલે એ વૃષભાનજી પાસે ગયો અને વૃષભાનજીને કરગરવા લાગ્યો કે મારી હાલત ખરાબ કરી નાખી છે, તો કોને સાપ આપ્યો છે એવું મને. પછી વૃષભાનજીએ લાડીલીજીને પૂછ્યું રાધાજીને. રાધાજી કે મને ખબર નથી. રાધાજીને સખીને પૂછ્યું. લલિતાજી કે હા કે મેં કુંડાળું દોર્યું હતું કે આની અંદર કોઈ પણ માણસ પગ મૂકે તો એ સ્ત્રી થઈ જાય કે છે. તો રાધાજી સ્નાન કરવા ગયા અને પેલાની દાનત બગડી હતી દાદાજીના દર્શન કરવાની, એટલે કંસના આ પનિશમેન્ટ થઈ. તો પછી લલિતાજીએ કીધું કંસને કે અમે તને એક શરતે સ્ત્રીમાંથી પુરુષ પાછું બનાવી દઈએ. કે શું? વ્રજમંડળમાં ક્યારેય તારે પગ મૂકવાનો નહીં. તો આ કન્ડિશનના કારણે કંસે કૃષ્ણને મારવા માટે અનેક અસુરો મોકલ્યા, પણ કંસ ક્યારેય પણ કૃષ્ણને મારવા માટે વ્રજમંડળમાં આવ્યો નથી. અને કંસને કૃષ્ણના દર્શન તો અંતિમ દિવસથી થયા છે. તો હવે એ અંતિમ દિવસની જે વાત છે દસમ સ્કંદની અંદર અધ્યાય આવશે 44મો. પરંતુ એ વખતની વાત થોડીક આપણે જ્યાં જોઈ લઈએ તો અંતિમ સ્થિતિ કંસની કેવી હતી એ જોઈ લઈએ. અત્યારે એને હજુ દેવકીજીના તેજના દર્શન કર્યા,
ત્યાંથી માંડીને કંસનું મૃત્યુ થયું ત્યાં સુધી કંસ કૃષ્ણને ભૂલી શક્યો જ નથી. પણ એ કેવું ભૂલ્યો છે? કેમ ભૂલ્યો નથી? એને કાર સ્વરૂપે જોયું છે, એટલે ભયથી એને કૃષ્ણના સતત યાદ કર્યા છે. હવે આપણે ભાગવતની અંદર 44મા અધ્યાયમાં એક શ્લોક સુન્યો છે. સત્ય નિત્યદો ઉદ્વિગ્ન દિયા તમીશ્વરમ પિબન વદન વ્યા વિચરન સ્વપન શ્વસન દસ ચક્રાયુધમ અગરતો યસન તદેવ રૂપમ દુર્વાપમાપ. આ 44મા અધ્યાયનો શ્લોક છે. એમાં કે છે કંસ નિત્ય નિરંતર અત્યંત ભયભીત થઈને શ્રી કૃષ્ણનું જ ચિંતન કરતો હતો. જે દિવસે એને આ તેજના દર્શન કર્યા, કૃષ્ણના નહીં ખાલી તેજના, એ દિવસથી મૃત્યુ સુધીની એની જે જીવનયાત્રા થઈ 11 વર્ષ 52 દિવસની, એ દિવસો દરમિયાન સતત, એટલે મહાભજનો સિદ્ધાંત છે ને સર્વાત્મા નિત્યમ, એવી રીતે આને પણ એ નિયમનો ફોલો કર્યો છે. તો સતત ભયભીત થઈને શ્રી કૃષ્ણનું ચિંતન કરતો હતો. તે ખાતા પીતા સૂતા બેસતા બોલતા શ્વાસ લેતા નિરંતર પોતાની સામે, વયના દર્શન કેવા થાય છે? નિરંતર પોતાની સામે હાથમાં ચક્ર લીધેલા. ભાગવતમાં શબ્દ આપણે ચક્રાયુધમ. હવે ભગવાને જ્યાં સુધી કંસને માર્યો ત્યાં સુધી ભગવાને ચક્ર તો શું, કોઈ આયુધ પણ ધારણ નથી કર્યું. ખાલી પહેલું ભગવાને જો ધારણ કર્યું આયુધ તો કયું? પેલો ધનુષ્યનો ભંગ કર્યો, તેનો ટુકડો. ત્યાં સુધી ભગવાને હાથમાં કોઈ શસ્ત્ર ધારણ થયું ને પહેલું ભગવાને ધારણ કર્યું હોય ને તો ધનુષ્યનો ભંગ. આ કંસને માર્યો એના અગાઉ દિવસે ધનુષ્યનો ભંગ કર્યો અને એ ટુકડો ભગવાને પોતાના હાથમાં રાખેલો અને કંસના સૈનિકો લડવાય અને બધાને માર્યા હતા. ત્યાં સુધી ભગવાને કોઈ, એટલે ચક્ર તો હજુ આવ્યું જ નથી, તો પણ કંસને કાયમ માટે પોતાની સામે હાથમાં ચક્ર લીધેલા ભગવાન શ્રી કૃષ્ણને જોતો રહેતો હતો. હવે કાયમ માટે ધ્યાન અનાયાસે ભયથી પણ ધ્યાન લાગવું પડ્યું. આ પ્રકારના નિરંતર ચિંતનના ફળ સ્વરૂપે તેને ભગવાનના તેજ રૂપની પ્રાપ્તિ થઈ. સારૂપ્ય મુક્તિ, જો ભાગવતમાં લખ્યું છે કે એને સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત થઈ, કે જેની પ્રાપ્તિ મોટા તપસ્વી યોગીઓને પણ થતી નથી. મોટા તપસ્વી યોગીઓ સંસાર છોડીને બેસી ગયા, ગુફાઓમાં જઈને તપસ્યા કરતા હોય, તેવા યોગીઓને પણ જે પ્રાપ્તિ ન થાય એ સારૂપ્ય મુક્તિની પ્રાપ્તિ કંસના અનાયાસે ભયના કારણેથી. આ એક સિદ્ધાંત આપણને ભાગવતકાર સમજાવે છે, મહાપ્રભુજી પણ સમજાવે છે. શ્રીમદ ભાગવતની અંદર આપણે રાસપંચય જ્યારે આવશે ત્યારે આવો એક પરમ શ્લોક છે, એનો પણ આપણે અભ્યાસ અત્યારે થોડી વાત કરીએ, ડિટેલ્સમાં એ વખતે વાત કરીશું. કામં ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌર્ધમેવા નિત્યમરો વિધૃતો યાંતિ તન્મયતામી તે. આ રાસપંચયની અંદર 29મો અધ્યાય જે છે, પહેલો અધ્યાય કહેવાય રાસપંચયનો, એનો શ્લોક છે. કારણ કે જ્યારે પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે કે આ ગોપીઓ ભગવાનને પોતાનો કાંત માનતી હતી, બ્રહ્મ એટલે ભગવાન તો માનતી જ નથી કે છે. ગોપીઓના મનમાં કૃષ્ણ રમતા હતા, જેવી રીતે કંસ કૃષ્ણને કાળ તરીકે ભયથી માનતો હતો, ભગવાન તરીકે નહીં, કાળથી. એવી રીતે ગોપીઓ કૃષ્ણને પોતાના પ્રેમી તરીકે, કાંત તરીકે માનતી હતી, ભગવાન તરીકે નથી માનતી. તો એ ગોપીઓ બ્રહ્મભાવને પ્રાપ્ત થઈ. તો આ સુખદેવ પરીક્ષિત રાજાને ક્વેશ્ચન આવે છે, હું તો હોય કોઈ દેશ કે છે. એટલે સુખદેવજી જવાબ આપે છે, એના જવાબમાં કહે છે ઉત્તમ પુરુષાત એતત્તે ચૈત્યમ સિદ્ધિ યથાગત દિશનપી ઋષિકેશમ. તો એમ કહે છે કે દિશનપી ઋષિકેશમ, તો એવો પણ જે શિશુપાલ હતો, એ આપણે દિશન એટલે કે દ્વેષ કરતો હતો શિશુપાલ. તો એ શિશુપાલ ભગવાનને દ્વેષ કરતો હતો, તો પછી એને જો ભગવાનની પ્રાપ્તિ થઈ ગયેલી હોય તો ગોપીઓ તો ભગવાનને ભલે કાંત માનતી હતી પણ એમની પરમ પ્રેમિકા હતી, તે ભગવાનને પ્રાપ્ત કરવામાં નવાઈ શું શીખે છે. અને પછી એના સપોર્ટમાં આ શ્લોક સુખદેવ મહારાજ મૂકે છે કે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌર્ધમેવા નિત્યમરો વિધતો યાંતિ તન્મયતામિતે. એટલે કે
કામથી, ક્રોધથી, ભયથી, સ્નેહથી, સૌહૃદથી, એટલે 5 વસ્તુ બતાવી છે. તો એમાંથી ગમે તે હિસાબે તમે ભગવાનનું ઐક્ય સ્થાપિત કરો, નિત્ય શ્રી હરિનું ચિંતન તમે કરો, તો તમારી તન્મયતા પ્રાપ્ત થઈ જાય. એવું કશું જરૂર નથી કે ભગવાનને તમારે પ્રેમથી યાદ કરવા. ભગવાનને પ્રેમથી યાદ કરો તો અતિ ઉત્તમ છે, પણ તમે પ્રેમથી યાદ ન કરો. અને અહીંયા જે 5 પ્રકારની વસ્તુ બતાવવામાં આવી છે સુખદેવજી, કઈ કઈ? કામથી, તમે તમારી કોઈ કામનાઓ હોય અને કામનાના કારણે કૃષ્ણને યાદ કરો તો ચાલશે, કશો વાંધો નથી, પણ તન્મયતા પ્રાપ્ત થઈ જવી જોઈએ. પછી ક્રોધ, ભગવાનના જે વેરીઓ હોય એ તો ભગવાનને ક્રોધથી જ જોતા હતા કાયમ માટે, એટલે દ્વેષ એક જાતનો માનો, દ્વેષ હોય એટલે જ ક્રોધ આવે ને. શિશુપાલને કાયમ માટે ભગવાન માટે દ્વેષ હતો, કંસને કાયમ માટે ભગવાન માટે ભય હતો. તો એવી રીતે ભયથી યાદ કરતો હતો. શિશુપાલને કાયમ માટે કૃષ્ણ, ગોવાળિયાએ આમ કર્યું, ગોવાળિયા તેમ, દુર્યોધન પણ કૃષ્ણને કાયમ માટે ગાળો જ બોલતો હતો. તો એ બધા ક્રોધના છે. કંસનો ભય છે, પછી સ્નેહ છે, ગોપીઓનો સ્નેહ છે, પછી સૌહૃદ એટલે જે ભગવાનના જે ગોપ સખાઓ છે, એ આજે વનમાં કૃષ્ણએ આ લીલા કરી, આજે કૃષ્ણએ વનમાં આ લીલા કરી. તો એ બધા સૌહૃદ છે, જે યદુવંશીઓ બધા જે છે, એ બધા એમના સંબંધીઓ છે. તો એ બધાને તમે કોઈ પણ પ્રકારના ભાવથી કૃષ્ણની જોડે નિત્યમ હરો, નિત્ય હરિનું ચિંતન તમે કરો કોઈ પણ ભાવથી, તો યાંતિ તન્મયતા મીતે, તો તમે તન્મયતા પ્રાપ્ત કરો. અને તન્મયતા પ્રાપ્ત થાય એટલે દયારામભાઈ આપણને કીધું છે ને કે પ્રેમ, આસક્તિ, વ્યસન, અને એનાથી જે ચોથી અવસ્થા છે તન્મયતા. તો કૃષ્ણમાં તન્મયતા પ્રાપ્ત થાય એ ખૂબ જરૂરી છે. આવો એક શ્લોક પાછો વેદ સ્તુતિમાં ભાગવતમાં મૂકવામાં આવેલું છે. નિવૃત્ત મરુત મનોક્ષ દત યોગ યુજોરદિયત મુનય ઉપાસ તદરયો પિયયું સ્મરણાત સ્ત્રીઓર્ગેન્દ્ર ભોગ ભુજદંડ વિસક્ત દિયો વયમપી તે સમા સમદ્ર સોંગરી સરોજ સુદા. આ વેદ સ્તુતિમાં ઘણી વખત વેદ સ્તુતિની વાત હું કરું છું. દસમ સ્કંદના 87 અધ્યાયમાં 28 શ્લોકો વેદ સ્તુતિના છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે સમગ્ર શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો બધાનો સાર આ 28 શ્લોકોમાં મૂકી દીધો છે. અને મહાપુરુષજી 28 શ્લોકોની સામે 28 શ્રુતિ ગીતાની કારિકાઓ પણ પ્રકટ કરેલી છે. તો આ શ્લોકની અંદર વેદો એમ કહે છે, શ્રુતિઓ એમ કહે છે કે નિવૃત્ત મરુત મનોક્ષદત યોગ યુજો હૃદયત મુનય ઉપાસતે, એટલે મુનિઓ પોતાના હૃદયમાં જે ભગવાનની આરાધના કરે છે, ચિંતન કરે છે, કે કેટલા વ્રતો ઉપવાસો કરીને નિયમપૂર્વક પોતાના હૃદયમાં ભગવાનની ઉપાસના. આ એક વાત આવી. બીજી વાત, તદરયોપ્ય એવું સ્મરણાર્થ, અરયો એટલે દુશ્મનો, ભગવાનના જે વેરીઓ છે, શિશુપાલ, કંસ, બધા શું કરતા હતા? નિત્ય કૃષ્ણનું વેર ભાવે સ્મરણ કરતા હતા. તો મુનિઓ અને આ વેરીઓ બંનેની એક જ કેટેગરીમાં શ્રુતિઓ મૂકે છે. ત્રીજું કોને મૂક્યું છે? સ્ત્રીઓ વર્ગેન્દ્ર ભોગ ભુજદંડ વિસક્ત ધિયો, એટલે કે જે સ્ત્રીઓ શ્રી કૃષ્ણના ભુજદંડમાં, ભુજદંડ કેવો કીધો છે? તો સર્પની, શેષ નાગની ફણા જેવા ભગવાનના ભુજદંડમાં વિષયાસક્ત થઈ ગઈ છે ગોપીઓ. એ ગોપીઓની વાત અહીંયા કરવામાં આવી છે. તો જે ગોપીઓ શ્રી કૃષ્ણ કાંત ભાવ નહીં, પ્રભુ ભાવ નહીં, ભગવત ભાવ નહીં, કાંત ભાવ, તો એવી સ્ત્રીઓ એટલે કે ગોપીઓ એ પણ પ્રભુને પ્રાપ્ત કરી ચૂકી છે. અને વયામપી તે સમા, વયામપી એટલે સૂચ્યું કે અમે, એટલે 4 જણા, અને સમુદ્ર સોંગરી સરોજ સુધા, બધી આ બધાને ભગવાનના ચરણ કમળની સુધાને પ્રાપ્તિ કરી શક્યા છે. 4 પ્રકારના લોકો. કયા પેટી? એક તો મુનિઓ, બીજું ભગવાનના વેરીઓ એટલે કે દુશ્મનો, ત્રીજું ગોપીજનો, અને ચોથું શ્રુતિઓ. આ 4 જણા સરખા જ કીધા છે ભાગવતમાં. એટલે તમારો કહેવાનો મતલબ, આ બધી વસ્તુ મેં આપને સમજાવી, એ બધાનો સાર એક જ આવ્યો છે કે કોઈ પણ પ્રકારે ભગવાનની જોડે તમે સંબંધ સ્થાપિત કરો. તમે ભગવાનની જોડે ગમે તેવું વર્તન કરશો, ગમે તેવું તમે એની જોડે સંબંધ કેળવશો,
ભગવાન એ સંબંધ તમારા સાથે કાયમ તમારા ભાવનાને પોષણ આપશે. એના માટે થોડીક થિયરી તમને સમજી લેજો કે ભગવાનનું જે ભક્તો છે એ ભગવાનના ભક્તો ભગવાનને કેવી રીતે ભજતા હોય છે. તો એક કેટેગરી જે શાંત ભાવ. કેટલાક આજે મુનિ લોકો છે બધા શાંત પ્રકૃતિના હોય છે. એ લોકો પરબ્રહ્મ તરીકે શ્રી કૃષ્ણની ઉપાસના કરે છે. પણ કેવી રીતે કરે છે? પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ. તો એમાં સનત કુમારો મુનિઓ આવી જાય. આ આપણા વિવેચકો કહે છે એ પ્રકારે આ નીચલી કેટેગરીના ભગવાનના ભક્તો છે. શાંત ભાવ છે. એ લોકોને ભગવાન પાસે કોઈ બીજો સંબંધ નથી. શાંતિથી પરબ્રહ્મની ઉપાસના કરે છે મુનિ લોકો છે. એનાથી થોડીક ઉપરની કેટેગરી આવે છે. એ છે દાસ ભાવ, જે પુષ્ટિ માર્ગનો મુખ્ય ભાવ છે. તો આમાં શું છે? સ્વામી સેવકનો ભાવ અગત્યનો છે. ભગવાન જોડે સંબંધ કેવી રીતે બાંધવો એની થિયરી સમજો. વિષ્ણુ ધ્યાનથી સાંભળજો. ભગવાન જોડે સંબંધ કેવી રીતે બાંધવો એની આ થિયરી સમજાવી રહ્યો છું. તો દાસ ભાવ એટલે સ્વામી સેવક ભાવ છે. એમાં બધા આપણા પુષ્ટિ ભક્તો આવી જાય છે. એનાથી ઉપરની કેટેગરીમાં સખ્ય ભાવ આવે છે, જેની અંદર ફ્રેન્ડશીપ છે, મિત્રતા છે. એમાં શ્રીરામા વગેરે બધું મંગલ વગેરે ભગવાનના સખાઓ આવી જાય. આધુનિક સમયમાં મહાપ્રભુના સમયમાં ગોવિંદ સ્વામી, કુંભનદાસ, આ બધા ભગવાનની જોડે સખ્ય ભક્તિ હતી આ લોકોની બધાની. ભગવાન કાયમ માટે ખેલવા પધારતા હતા આ બધાની સાથે કે છે. તો એ સખ્ય ભક્તિ છે. એનાથી એ સંબંધ ના રાખવો ભગવાનની પાસે તો વાત્સલ્ય ભાવનો સંબંધ રાખો. બાલ ભાવથી સેવા કરો. તો એમાં નંદ જશોદારોજીનો ભાવ છે. જે પુષ્ટિ માર્ગમાં આપણા પુષ્ટિ માર્ગમાં બે વસ્તુ મુખ્ય કહેવામાં આવેલી છે. એક તો દાસ ભાવ અને બીજું વાત્સલ્ય ભાવ. કારણ કે આપણે જે લાલનની જે સેવા કરીએ છીએ એ મોટે ભાગે આપણે વાત્સલ્ય ભાવથી કરતા હોઈએ છીએ કે તત્સુખની ભાવના. જે તે જશોદા ને નંદ મારો કનૈયો કેવી રીતે સુખમાં રહે એ જ રાત દિવસ વિચારતા હતા. અને એ જે 11 વર્ષ ઠાકોરજીએ વ્રજમંડળમાં રહ્યા અને અનેકવિધ લીલાઓ કરી એ દરમિયાન ગોપીજનો હોય કે નંદ જશોદા હોય કે કોઈ બી વ્રજવાસી હોય એ દરેકના મનમાં એક જ ભાવ હતો કે મારો કૃષ્ણ સુખી રહે, મારો કનૈયાને કોઈ તકલીફ ના થાય. તો એ જે ભાવ છે એ વાત્સલ્ય ભાવ છે. એ ભાવ પણ આનાથી સખ્ય ભાવ કરતાં ઊંચા પ્રકારનો ભાવ છે. પછી એનાથી ઊંચો ભાવ આવે છે કાંત ભાવ છે, જે ગોપીજનોનો સામાન્ય ભાવ છે ને એ આપણો આ વાત્સલ્ય ભાવ છે. પણ જ્યારે ગોપીજનોના ઘરમાં લીલા કરવા માટે ઠાકોરજી જાય છે, સકલ વ્રજમાં પોટિયા માલો વિવિધ રસ સુખદાનજી, એ લીલા મારે મન વસો જે ભક્ત માગે માનજો. તો એ જે રત્ન લીલાઓ બધી થઈ છે કાંત ભાવની લીલાઓ છે. ખંડિતાના પદો આપણે ગાઈએ છીએ એ બધા કાંત ભાવ છે. પછી એનાથી ઉપરનો ભાવ છે મહાભાવ છે, પૂર્ણ પ્રેમ. એ આપણે પુષ્ટિ માની પણ એકચ્યુઅલી પ્રેમાવતાર ચૈતન્ય મહાપ્રભુજી એ ભાવને એ ભાવ સુધી પહોંચેલા હતા. મહાભાવ. એનાથી ઉપરનો જે ભાવ છે એ આપણે ચૈતન્ય આપણા વલ્ભાચાર્યજી મહાપ્રભુજીનો એ મધુરાથી મધુર ભાવ છે. એટલે મહાપ્રભુજીએ વલ્ભાચાર્યજીએ આપણને મધુરાષ્ટકની રચના કરીને આપી દીધી કે મધુરાથી મધુર ભાવ છે, મધુરાથી મધુર ભાવ છે. એટલે કહેવાનો મતલબ કે કૃષ્ણની જોડે કોઈ પણ એક પ્રકારનો સંબંધ બાંધશો તો કૃષ્ણને બધું મંજૂર છે. કૃષ્ણ તો રાહ જોઈને જ બેઠા છે કે મારો ભક્ત મારી પાસે આવે. હવે અગત્યની એક બીજી વાત પણ કરવાની જોડે કે આ મહાપ્રભુજી ચતુષ્ટકીમાં પાછું કહ્યું છે કે સર્વદા સર્વભાવીન ભજનીયો વ્રજાધિપ. એટલે આપણી જે સેવા છે ને એ સર્વભાવથી પાછી કરવાની. મહાપ્રભુજી આપણને બધા ઓપ્શન આપી દીધા પણ સર્વભાવથી તમે સેવા કરો. પણ એ સેવામાં આપણી જે સેવા પ્રકાર છે ને એમાં તમારા મેજોરિટી જે કીર્તનો છે એ દાસ ભાવના પણ છે અને વાત્સલ્ય ભાવના છે. અને ખંડિતા ઈલગમાં એ બધામાં કાંત ભાવના કીર્તન બધા આવે છે. તો બધા પ્રકારના ભાવો આપણા પુષ્ટિ માર્ગમાં એપ્લિકેબલ છે. એમાંથી તમને જેમાં તમારું વરણ ભગવાન કરે એ વરણ પ્રમાણે તમારે આગળ પછી વધવાનું. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે ભગવાનની સાથે કોઈક સંબંધ કેળવશો તો ભગવાન તમારા ભાવનું પોષણ અવશ્ય કરશે. હવે આ બધી મેં કંસની જે માનસિક સ્થિતિ હતી એની વાત મેં તમને કરી દીધી. મહાપ્રભુજી કારિકા પર બહુ સુંદર લખેલી છે આ બાબતમાં કે સ્મરણેન ક્રિયા પૂર્ણ ચિત્તાદ સચતત્રહી જ્ઞાન ક્રિયે યદા વિષ્ણુ તદા મોક્ષો ન સંશય
મહાપ્રભુજી એમ કે છે આ કારિકાની અંદર, આ અધ્યયની જ કારિકા છે, કે ભગવાનના સ્મરણથી ક્રિયાઓમાં પૂર્ણતા આવે છે અને ભગવાનમાં ચિત્ત પ્રવેશે છે. જ્યારે જ્ઞાન અને ક્રિયા વિષ્ણુરૂપ થાય છે ત્યારે જીવનો મોક્ષ થાય છે, એમાં કોઈ શંકા નથી. જો હવે આ કારિકા આપણને બહુ સરસ સમજાવે છે મહાપ્રભુજી. શું કહે છે, ફરતી સમજાવું તમને કે આપણે ક્રિયા એટલે શું છે? આપણે જે સેવા વગેરે કરતા હોઈએ, ભગવાનનું કોઈ પણ કાર્ય કરો એ બધી સેવા છે. તો ભગવાનનું જે કોઈ પણ કાર્ય તમે કરો પણ એ તમે સ્મરણ વગર કરો અને કરવા ખાતા, કે આપણા હાથને ટેવ પડી ગયેલી હોય ને, આપણા હાથને ટેવ પડી ગઈ, આપણે લોકો બધું છે ને મિકેનિકલ બધું કરતા થઈ ગયા મોટા ભાગના, મેજોરિટી. પછી એક્સેપ્શનલ કેસ હોય એ વસ્તુ જુદી છે, પણ મેજોરિટી તમે જે ક્રિયાત્મક સેવા કરતા હો એ વખતે તમારું ચિત્ત ધંધામાં, નોકરીમાં, સમાજમાં, લૌકિકમાં ગયેલું હોય તો ભગવાનને ના ગમે આ વસ્તુ. એટલે મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાનના સ્મરણથી ક્રિયાઓ પૂર્ણ બને. જે તમે જે સેવા કરો છો એ પૂર્ણ થઈ ક્યારે કહેવાય? કે ચિત્ત એમાં લાગેલું હોય. એટલે તો મહાપ્રભુજી આપણે ચિત્તસ્તત્પરવનમ સેવા. તો ભગવાનની સેવામાં જો સ્મરણ ભળી જાય તો એ ક્રિયામાં એટલે કે સેવામાં પૂર્ણતા આવે અને એને તો જ તમારું ચિત્ત ભગવાનમાં પ્રવેશ કરશે. નહીં તો પછી શું થાય કે ચિત્ત આપણું ભટકતું રહે. તમને કદાચ એક કિસ્સો યાદ આવત કહું કે પેલા બે મિત્રોની વાત તમે બધા સાંભળી જશો. બે મિત્રો હતા, યાત્રા કરવા માટે નીકળ્યા હતા બ્રજમંડળમાં. જંગલનો રસ્તો ફરતા ફરતા જતા હતા. રસ્તામાં એક વેશ્યાનું ઘર આવ્યું. ત્યાંથી અંદરથી નાચગાનનો અવાજ આવતો હતો. એટલે એક મિત્ર જરા લોભાઈ ગયો. એને પેલા બીજા મિત્રને કીધું, યાર બ્રજ પરિક્રમા કરવા થોડા મોડા જઈશું. કીધું ને અહીંયા જલસો ચાલે છે, અંદરથી કેટલો સરસ અવાજ આવી રહ્યો છે કે છે, આપણે અંદર જરા જોઈએ તો ખરા. એ પેલો બીજો મિત્ર હતો કે છે કે ના 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 યાર હોય કે આપણે તો આ બધામાં પડાય તો શકે છે. વેશ્યા તો વેશ્યાનું ઘર છે કે છે, આમાં આપણાથી દ્રષ્ટિએ ના કરાય, જવાય નહીં આપણાથી કહે છે. હું તો બ્રજમાં જઉં છું. એ પેલું કંઈક ભાઈ તારે જેવો જ્યાં કહે છે, મને તો એ ગમી ગયું, હું તો આ ઘરમાં દાખલ થઉં છું, અહીંયા થોડો દિવસ લહેર કરીને પછી આવીશ કે છે. એટલે પેલો મિત્ર, એક મિત્ર વેશ્યાને તો રોકાઈ ગયો અને એક મિત્ર વ્રજયાત્રા કરવા જતો રહ્યો. હવે પરિસ્થિતિ નિર્માણ શું થઈ કે જે વેશ્યાના ઘરે રોકાઈ ગયો હતો એ રોકાઈ તો ગયો, પરંતુ એના મનમાં એટલો બધો તાપ કલેશ થયો, અરે મેં આ શું કર્યું કે છે. મારો મિત્ર તો બ્રજમંડળમાં ગયો, જો આજે નંદગામ જતો હશે, આજે બરસાણા જતો હશે, આજે કામબન જતો હશે, આજે અહીં જતો હશે, એ જતો હશે. એને તો બધી કેટલી બધી યાત્રાનો આનંદ મળતો હશે કે જો હું તો ફસાઈ ગયું છું કે છે, મેં તો ખોટું સ્ટેપ લઈ લીધું જીવનની અંદર કે છે, મારું તો પતન થઈ ગયું કે છે. એમ કરીને વ્રજમંડળ યાદ કરે છે. અને પેલો વ્રજમંડળમાં ગયેલો મિત્ર યાત્રા કરતાં કરતાં યાદ કરે છે, ખર મારો મિત્ર તો વિશ્વના ઘેર રોકાઈ ગયો, કઈ લહેર કરતો હશે કે જેમ તો કઈ મજા આવતી હશે. તો હવે ભગવાનને કરવું તો બંને મિત્રોનો એક સાથે દેહ પડ્યો. એક વ્રજયાત્રા કરતો હતો પણ ચિંતન વેશ્યાના ઘરનું કરતો હતો. એક વેશ્યાના ઘરમાં હતો પણ ચિંતન વ્રજમંડળનું કરતો હતો. બંનેનો દેહ પડ્યો અને આમ ધર્મરાજાના દરબારમાં જ્યારે બંને જણ જાય છે ત્યાં એકને નરકની પ્રાપ્તિ થાય છે. કોને? પેલા વ્રજયાત્રા કરતાના. અને જે વેશ્યાના ઘરમાં રોકાઈ ગયો હતો એને સ્વર્ગની પ્રાપ્તિ કરો. એને પેલાએ પૂછ્યું, હું તો વ્રજમંડળ યાત્રા કરતો મરી છું. તો મને કહે પણ તમે કે જે શરીરથી યાત્રા કરતા હતા પણ મનથી તો તમે વેશ્યાના ઘરે જ્યારે તમારું મૃત્યુ આવ્યું ત્યાં મનથી તમે વેશ્યાના ઘરે પહોંચી ગયા હતા. અને પેલો ભલે વેશ્યાના ઘરમાં શરીરથી હતું પણ મનથી વ્રજમંડળમાં પહોંચી ગયો હતો. આવી એક કથા આવે છે. તો કહેવાનો મતલબ કે મન એવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષયો. આ મન જ આપણું બંધન અને મોક્ષનું કારણ. આપણા શાસ્ત્રોએ આ સિદ્ધાંતો પોકારીને સમજ્યા પણ આપણે લોકો એક બધું જ ક્રિયાત્મક લઈને બેસી ગયા છીએ. એટલે જે આપણને જે એનો આનંદ આવવો જોઈએ, જે એનું ફળ મળવું જોઈએ એ મળતું નથી. એનું મુખ્ય કારણ આ છે. બધા શાસ્ત્રોનો સાર તમે જુઓ. મહાપ્રભુજીના ઘણા શ્લોકો છે. તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકતઃ આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતેત. તો મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં પણ આ સમજાવ્યું છે આપણને કે કૃષ્ણમેવ વિચિંતેત. કૃષ્ણનું ચિંતન સેવા કરતા હો કે બજારનું કોઈ કામ કરતા હો પણ સતત શ્રી કૃષ્ણનું લૌકિક વસ્તુમાં ગયેલા હો તો પણ તમારે કૃષ્ણનું ચિંતન કરવું છે. મહાપ્રભુજીએ સુબોધનીજીમાં એ જ્યાં એવું લખ્યું છે કે ભક્ત ભગવાનને કહે છે
આપની સેવા વગેરે ક્રિયાઓમાં જેનું ચિત્ત પરોવાયેલું છે, અથવા તો લૌકિક ક્રિયાઓમાં પણ જેમનું ચિત્ત આપના ચરણારવિંદમાં પરોવાયેલું છે, તેને કોઈ પણ પ્રકારનો ભવ એટલે કે જન્મ ફરી લેવો પડતો નથી. એટલે તમે સેવા કરતા હો તો પણ ઠાકોરજીનું સ્મરણ કરવાનું, અને તમે લૌકિક પ્રસંગે કોઈ ગયા હોય તો પણ ચિત્તમાં તો ભલે શરીરથી તમે લૌકિક પ્રસંગોમાં જાઓ પણ ચિત્તમાં તો કૃષ્ણ જ રાખવાના. તો આવો કંસ જેવો પાપી જીવાત્મા, જેને ગર્ભ નાના નાના નવજાત શિશુઓને મારી નાખે, આટલું મોટું મહાપાપ કરનાર માણસને પણ જો અંતે ઉત્તમ ગતિ થાય, પેલી પૂતના 16,000 છોકરાઓને મારી નાખ્યા હતા, તો પણ એના માટે કહે છે કે એને માતાની ગતિ આપી દીધી ભગવાને. એવી પૂતના જેવી પૂતનાને કેમ? પૂતનાને માતાની ગતિ ભગવાને, તો કંબા દયાલુમ શરણમ ભજેમ. તો એ બધાના ચિત્તમાં કાયમ માટે કૃષ્ણ રમતો હતો. મુખ્ય વસ્તુ જે સિદ્ધાંત છે મહાપ્રભુજી આપણને સમજાવે છે એ જ છે. આ કંસનો જે એક્ઝામ્પલ છે એના પરથી આપણે એટલું શીખી શકીએ કે સતત કૃષ્ણ, તમે લૌકિક કામ કરતા હોય, જોબ કરતા હોય, ધંધો કરતા હોય, ગ્રહ કાર્ય કરતા હો, ગમે તે કરતા હો, પણ આ ભાવના હૃદયમાં સતત તમે રાખો કે હું કૃષ્ણનો છું, હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં, જે હરિ કરશે તે મમ હિતનો, એ નિશ્ચય બદલાય નહીં. જે જીવો સતત શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે, હવે એને મહાપ્રભુજી કીધું જેમ કે સર્વદા તાદશી જોડે બેસીને પોતે જે નિવેદન કર્યું છે એનું સ્મરણ કરવાનું છે. અહીંયા જે ભક્તિ માર્ગ છે એમાં પ્રહલાદજી છે 7મા સ્કંદમાં અસુર બાળકોને જે ઉપદેશ કરે છે એમાં પણ આ જ વસ્તુ કહેવામાં આવે છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. તો એમાં પણ નવદા ભક્તિમાં પહેલી શ્રવણ ભક્તિ આવે. અત્યારે તમે બધા જે શ્રવણ કરી રહ્યા છો શ્રવણ ભક્તિ છે. પછી શ્રવણ કર્યા પછી તમે ઘરે જાતે પાઠ કરવા બેસશો અથવા તો ભાગવતનું વાંચન કરશો. તે બધી કીર્તન ભક્તિનો અર્થ એવો નહીં કે સખાના પદો હોય એ જ કીર્તન, એવું નહીં. કીર્તન એટલે ઠાકોરજીના કોઈ પણ પ્રકારના ગુણગાન અથવા તમે મનમાં એનું તમે એનું પાઠ કરો તો પણ એ બધું કીર્તન આવે છે. હવે એ 2 સ્ટેપ પતે પછી ત્રીજું સ્ટેપ આવશે સ્મરણ. એટલે સ્મરણ ભક્તિને જ અતિ ઉત્તમ કહેવામાં આવેલી છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતામાં જે ઉપદેશ કર્યો એમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે તસ્મા સર્વેષુ કાલેષુ મામનું સ્મર યુદ્ધ છે. હે અર્જુન, તું યુદ્ધ કરતાં કરતાં પણ કાયમ મારું સ્મરણ. જો વિચાર કરો, યુદ્ધમાં તો મારો કાપોની વાત છે અને એવા સમયમાં ભગવાન અર્જુનને કહે છે કે તું મારું સ્મરણ કરતાં કરતાં યુદ્ધ કરજે અથવા યુદ્ધ કરતાં કરતાં મારું સ્મરણ કર. તો એ વસ્તુ આપણા માટે એપ્લિકેબલ છે. આ સંસાર પણ એક યુદ્ધ છે. તો આ સંસારની અંદર આપણે આવ્યા છીએ તો આપણે ભટકવું જ પડશે. આ બધા એ જવું પડશે, તો એ જવું પડશે, કરવું જ પડશે, કારણ કે આપણે સામાજિક પ્રાણી છીએ. તો એ બધામાં આપણા ગીતાનો ઉપદેશ છે એ યાદ રાખવાનો છે. તસ્માત સર્વેષુ કાલેષુ મામ સ્મર, તું મને સ્મરણ કર કે. મહાપ્રભુજી આપણને ચતુશ્લોકીમાં પણ આ વસ્તુ સમજાવી દીધી છે કે સ્મરણમ ભજનમ ચાપી ન તાજામી તે મે મતી. મહાપ્રભુજી પણ આ વસ્તુ વારંવાર સમજાવે છે કે સ્મરણ ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. અંતકાળ એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાને છેલ્લે અર્જુને કહી દીધું, જો 2 વસ્તુ છે, એક સ્મરણ અને બીજું નામ ચિંતન, નામનું રટન. ભગવાનનું નામ, આપણી જીભ સતત શ્રી કૃષ્ણનું નામ લીધી રહે અને આપણું મન સતત શ્રી કૃષ્ણનું ભક્તિ કરતું રહે. તો બાકીની આપણી જે ઇન્દ્રિયો હોય એ ભલે સંસારના કામોમાં રોકાયેલી જાય, કશો વાંધો નથી, કારણ કે 2 વસ્તુ ઉત્તમ છે. કળિયુગમાં નામ ભગવાને ઉત્તમ મૂક્યું છે અને બીજું સ્મરણ ભક્તિને સર્વશ્રેષ્ઠ ભક્તિ કહેવામાં આવે. મેં આટલા બધા તમને એક્ઝામ્પલ્સ આપેલા છે. એ બધા એક્ઝામ્પલ્સનો સાર છેવટે એક જ આવે છે કે સતત શ્રી કૃષ્ણનું નામ પણ લો અને સ્મરણ કરો. જીભથી મોટેથી ના બોલી શકાતું હોય તો નાનકડા હોઠ ફીફડા, થોડા હોઠ ફફડાઈને બોલો. અને તમને એમ લાગતું હોય કે એમાં શરમ આવતી હોય અથવા તો કોઈ તમને નિંદા ટીકાનો કદાચ ભોગ બની જશે એવું લાગતું હોય
તો પછી મનમાં ને મનમાં પણ રટન, મનમાં સ્મરણ પણ થાય અને મનમાં રટન પણ થાય. પણ બેસ્ટ રસ્તો એ છે કે આપણું હોઠ થોડોક ફફડતો હોય ને તો સારું, કશો વાંધો નથી. પેલાને ખબર પડી ગયા સામેવાળાને કે આ તો ભાઈ આ તો ભગવાનનું નામ જવાને ડિસ્ટર્બ નથી કરવું, એટલે આપણે લૌકિક વાત કરવાની હિંમત કરશે જ નહીં. જેવી રીતે દેવકીની પાસે જતાં કંસ ગભરાતો હતો, એવી રીતે ભગવાનના ભક્તો જ્યાં ભગવાનનું ગુણગાન ગાતા હોય તો લૌકિક માણસો આવતા 25 વખત વિચારશે કે ભાઈ એની જેવા જવા દે યાર, આ તો ભગવાનની વાતો શરૂ કરશે ને આપણને માથું પાકી જશે કે. એટલે એ લોકો ઓટોમેટિક દૂર થઈ જશે. આ ભગવાનના નામનો પ્રતાપ છે આ બધો. ચલો વૈષ્ણવ, આપણે કંસના એક્ઝામ્પલ પરથી ઘણી બધી વાતો સમજ પડી કે સતત મનમાં ભયથી તો ભયથી આપણું મૃત્યુ તો આપણું પણ આવવાનું છે ને, કંસનું આવવાનું છે થોડું આપણું પણ આવવાનું છે. તો આપણે ભય લાગવો જ જોઈએ. પરલોકમાં આ સગાવાલા કોઈ પરલોકમાં આપણને કામ નથી લાગવાના. આ પૈસો ટકો સમૃદ્ધિ પ્રતિષ્ઠા જે ભેગી કરી છે કશું પરલોકમાં કામ લાગવાનું નથી. તમે તમારા મનને બધા સમજાવો તો ઓટોમેટિક ડર લાગશે. એટલા માટે તો પેલા વ્રજમંડળમાં એક સ્વામીજીએ કીધા હતા, દો બાતન કો ભૂલ મત, દો બાતન કો ભૂલ મત, જો ચાહે કલ્યાણ, નારાયણ એક મૃત્યુ કો, દૂજો શ્રી ભગવાન. આ નારાયણ સ્વામી નામના એક વ્રજમાં વંદરાણમાં સંત થઈ ગયા, એનું આ બનાવેલું છે કે બે વાતોને જો તારું કલ્યાણ ઈચ્છતું હોય તો તું બે વાતોને ના ભૂલીશ કે છે. એક તો મૃત્યુ અને બીજું ભગવાન. મૃત્યુ આવવાનું જ છે અને મૃત્યુ આવવાનું છે તો મૃત્યુ પછી આપણને કામ શું લાગવાનું છે? તો આ જે ભક્તિ કરી છે એ કામ લાગશે. એટલે ભગવાન ઓટોમેટિક યાદ આવશે, મૃત્યુ યાદ આવશે તો ભગવાન યાદ ઓટોમેટિક યાદ આવશે કે છે. અને મૃત્યુ આવવાનું છે તો સંસારનો તમારો મોહ બધો ઓટોમેટિક આસક્તિઓ નીકળી જશે. ચલો હવે આપણે મહાપ્રભુજી શું કહે જોઈએ હોઈએ. આ રીતે ભારે દુઃખને લીધે ભગવાનનું ચિંતન થાય એમ મહાપ્રભુજી કહે છે. કંસ વગેરેનું ભગવાનનું ચિંતન કર્યું. હવે કંસ તો જતો રહ્યો કારાગૃહમાંથી બહાર. બ્રહ્માદિ દેવોએ અહીંયા પધારે છે, કારાગૃહમાં આવે છે. એના માટે શ્લોક છે, બ્રહ્મા ભવશ્ચ તૈત્રૈત્યમ મુનિભિ નારદાદિભિ દેવે સાંચરે સાકમ ગિરિભિ વૃષણમ ઈડતુ. એટલે કે બ્રહ્માજી, મહાદેવજી, નારદ વગેરે મુનિઓ, અનુચરો સહિત દેવો સાથે ત્યાં બધા આવ્યા છે અને સુંદર વાણીથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. હવે બધા જે દેવો અત્યારે કારાગૃહમાં, હવે જો ભગવાનનું હજુ પ્રાકટ્ય થયું નથી. ભગવાન ખાલી દેવકીજીના મનમાં પધાર્યા છે, પણ હવે ભગવાનને પ્રાગટ્યનો સમય થઈ ગયો છે. જો અંતિમ પહેલી સ્તુતિ ભગવાન હજી તો પધાર્યા નથી, તો ભગવાન સાંભળશે તો પહેલી સ્તુતિ કોની સાંભળે છે? દેવોની. ભગવાન જ્યારે સુધામ ગમન કરશે તો છેલ્લી સ્તુતિ કોની સાંભળશે? તો દેવોની. કારણ કે દેવો પાછા દ્વારકામાં પણ આવે છે અને અહીંયા બિલકા તીર્થમાં પણ આવશે ભગવાનને કહેવા માટે, પ્રભુ તમારો સમય થઈ ગયો છે કે છે. એમ કહીને સ્તુતિ તો કરી, સ્તુતિ પ્રિયો મહાદેવ, ભગવાનને સ્તુતિ કે મહાપ્રભુજીઓને કીધું ગુણગાને સકાવ આપતી ગોવિંદ સબ જાતી. એટલે ભગવાનના ગુણગાનમાં ભગવાન તો તોય આસક્તિ થશે. તમે જેની વાતો બહુ સાંભળશો એના પર તો પ્રેમ થશે અને નેગેટિવ વાતો સાંભળશો તેના પર તો નફરત થશે. તો ખાલી સાંભળવા માત્રથી, તમે એને જોયો ના હોય, વ્યક્તિને ના જોયું હોય, એના જોવા માત્રથી, એના સાંભળવા માત્રથી તમને કહો તો પ્રેમ, સારી વાતો સાંભળશો તો પ્રેમ થશે, નેગેટિવ વાતો સાંભળશો તો નફરત થશે. તો જો એક જોવાન વગર પણ સાંભળવા માત્ર તો ભગવાનના ગુણગાન સતત તમે કરતા રહ્યા તો ભગવાનમાં ઓટોમેટિક પ્રેમ થશે જ. તો દેવો અહીંયા આવે છે. મહાપ્રભુજીએ નામ મૂક્યું છે બ્રહ્માદ્ય ખિલ સંસ્તુત. બ્રહ્માખ્ય એટલે બ્રહ્માદિ, અખિલ સંત, બધા દેવો, બધા દેવો નહીં પણ અનેક દેવો અહીંયા, બ્રહ્મા વગેરે અનેક દેવો કારાગૃહમાં ભગવાનની સ્તુતિ કરવા માટે પધારેલા છે. મહાપ્રભુજી સુબોધની જેમ લખે છે કે બધાએ ભગવાનનું ચિંતન કર્યું અને એમ કહેવાથી સામાન્ય રીતે બધાનો નિરોધ પણ થયો. હવે જો અહીંયા બધા દેવો જે છે ભગવાનની સ્તુતિ કરે, બધા દેવો અત્યારે ભગવાનના ભક્તો થયા છે અને સ્તુતિ કરતાં બધાને નિરોધ થયો છે. એટલે મહાપ્રભુજી પાછું નામ મૂક્યું સર્વ ભક્ત નિરોધાય.
એવું નામ અહીંયા મહાપ્રભુજી આના પરથી પ્રકટ કરેલું છે કે છે. તો ભગવાનની દેવકીજીમાં પધરામણી થઈ, એની બધાને ખબર પડી ગઈ અને હવે કોઈને કંસનો ડર હતો નહીં એમ બતાવવા બ્રહ્માજી વગેરેનું દેવકીજીના કારાગૃહમાં આગમન થયું છે. તો અહીંયા બધા હવે કંસ જતો રહ્યો છે, હવે સમય થઈ ગયો છે પ્રગટ થવાનો. એટલે દેવકીજી વગેરે દેવકીજીની પાસે બધા આવ્યા છે દેવો. દેવકીજીને ખબર નથી દેવો પધારે છે, એ તો ભગવાન જ જાણે. અને દેવોએ સ્તુતિ કરી છે. હવે એ જે સ્તુતિ જે છે એમાં મહાપ્રભુજી એમ કહે છે, એમ તો સ્તુતિ લગભગ 16 શ્લોકોમાં છે એની. અને આ મેં તમને કહું ને બધા કે ભગવાન ભાગવતની દરેકે દરેક સ્તુતિમાં શાસ્ત્રોના સિદ્ધાંતો વણી લેવામાં આવેલા છે. એટલે જે સ્તુતિની અંદર એનો જે ગૂઢ અર્થ શાસ્ત્રોનો થતો હશે એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને ખાસ તો મારો જે આશય છે એ સુબોધિનીજીનો જે મુખ્ય ભાવ છે. આગળ સુબોધિનીજી મહાપ્રભુજી ઘણી લખી છે અને બધી સુબોધિની લેવા શક્ય જ નથી, એટલે હું એમાંથી થોડા મુખ્ય અંશો તમને શ્રવણ કરાવું છું. મહાપ્રભુજી સુબોધિનીજીમાં કહે છે કે ભગવાન કાલાત્માનું પ્રાકટ્યમ ભગવદ્ ગીતાના 11મો અધ્યાય જે વિશ્વરૂપ દર્શન યુગ છે એમાં તો ભગવાને પોતાનું કાલાત્મા સ્વરૂપ અર્જુનને બધા લખ્યું છે. કાલોસ્મી ભગવાન અર્જુન પૂછે તમે કોણ છો? તો કહે છે હું કાલોસ્મી, હું કાળ છું, આ લોકક્ષય પ્રવૃત્ત કહે છે, હું આ લોકોનો ક્ષય કરવા માટે પ્રવૃત્ત થયો છું કે છે. તો આ ભૂમિનો ભાર ઉતારવા માટે થાય છે. તો અહીંયા બી ભગવાનનું પ્રાગટ્ય છે, મુખ્ય પ્રાગટ્ય અત્યારે કહ્યું છે, જે જાણીતું પ્રાગટ્ય કહ્યું છે તો ભૂમિનો ભાર હરણ કરવાનો. ભૂમિ ભારા ઉતારાય એ આપણે પુરુષોત્તમ સહસ્રનામમાં આવ્યું છે. અહીં કાળાત્મા ભગવાનમાં પુરુષોત્તમનો પ્રાદુર્ભાવ થવાનો છે, પણ પુરુષોત્તમ સર્વના આત્મા હોવાથી સર્વનું હિત કરનારા છે. તેથી દૈત્યનો નાશ ન કરે, તેથી કાળ રૂપે સંકર્ષણ જ. હવે જો આમાં ભગવાન તો પુરુષોત્તમ પ્રગટાય છે અને બધાનું હિત કરે છે, તો પછી કાળ દૈત્યનો નાશ શું કરે? એટલે પછી એ કામ કોને કરવાનું કીધું? સંકર્ષણ. કાળ સંકર્ષણ વ્યૂહ જ્યારે ભગવાનમાં પ્રગટ થશે ત્યારે એ દૈત્યનો નાશ કરશે. વાસુદેવ નહીં કરે. વાસુદેવ તો ભક્તોને મોક્ષ આપવા માટે ધર્મ સંસ્થાપના થાય, અથવા તો આપણને કુંતા માતા જે પ્રમાણે કહે છે ને એ પ્રકારે ભક્તિયોગ વિધાનાર્થ. તો ભક્તિ માર્ગનું પ્રાકટ્ય કરવા માટે વાસુદેવજીનું પ્રાકટ્ય છે, સંકર્ષણનું પ્રાકટ્ય છે, એ દૈત્યનો નાશ કરવા માટે છે. તો હવે એ દેવો જે પહેલો શ્લોક બોલે છે સ્તુતિનો એ આપણે કહીએ. સત્યવ્રતમ સત્યપરમ સત્યમ સત્ય સંયોનિમ નિહિતમ ચ સત્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. બ્રહ્મા વગેરે દેવો પહેલો શ્લોક બોલે છે, એમાં ભગવાનના સત્ય સ્વરૂપનું ગુણગાન ગાય છે. શ્રીમદ ભાગવતની અંદર ભગવાનનું ભલે શ્રી કૃષ્ણનું શ્રીમદ ભાગવતનો પ્રતિપાદ્ય વિષય શ્રી કૃષ્ણ છે, શ્રી કૃષ્ણ લીલાઓ છે. છતાંય પણ મંગલાચરણમાં વ્યાસ મહર્ષિ સૌથી પહેલો શ્લોક મૂક્યો છે. એમાં શું કીધું છે? જન્માદ્યસ્ય તો નોયાદી તરતમાં છેલ્લે શું કીધું? સત્યમ પરમ ધીમહિ. એ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. પરમ સત્ય એટલે કોણ? તો શ્રી કૃષ્ણ. પણ શ્રી કૃષ્ણ શબ્દ મૂક્યો મંગલાચરણમાં, પરંતુ સત્યમ પરમ ધીમે કીધું છે. દેવો પણ પધારે છે શ્રી કૃષ્ણના પ્રાકટ્યની પહેલાં, તો શ્રી કૃષ્ણનો શબ્દ નથી પ્રયોગ કરતા, પણ સત્ય શબ્દનો પ્રયોગ કરવો. એટલે એ પરમ સત્ય છે. કૃષ્ણ કોણ છે? પરમ સત્ય છે. હવે આ ભાગવતનું જ્યારે છેલ્લો સ્કંદ આવશે, 12મો સ્કંદ, અને છેલ્લો અધ્યાય એટલે 13મો અધ્યાય, તો એમાં પણ પાછો વ્યાસ મહર્ષિ છેલ્લે એક મંગલાચરણ મૂકે છે. એમાં પણ શું કહે છે? સત્યમ પરમ ધીમહિ. એમાં પણ સત્યમ પરમ ધીમહિ આવે છે. એ શ્લોક જે છે ને એમાં કસ્મૈન વિભાષતો એમ અતુલો જ્ઞાન પ્રદીપ પુરા એમ કરીને આખું શ્લોક છે. અને છેલ્લે શું કહે છે? તત્ શુદ્ધમ વિમલમ વિશોકમ અમૃતમ સત્યમ પરમ ધીમહિ. ભગવાન કેવા છે? તો શુદ્ધ સ્વરૂપ છે, વિમલ છે એટલે નિર્મલ છે, વિશોકમ એટલે શોક રહિત છે. ભગવાન પોતે શોક રહિત છે, ભક્તોનો પણ શોક રહિત બનાવે છે. અમૃતમ અમૃત તુલ્ય છે કે છે. એવા ભગવાન એટલે એવા પરમ સત્યનું અમે ધ્યાન. તો સત્ય શબ્દનો અને વચ્ચે અંતમાં
મધ્યમાં અને અંતમાં, શરૂઆતમાં, મધ્યમાં અને અંતમાં દરેકે દરેક વખતે વ્યાસ મહર્ષિએ સત્યનું ધ્યાન કરીએ છીએ. અહીંયા શું છે? સત્યાત્મકમ ત્વમ શરણમ પ્રભા. એ સત્યની અમે ભગવાન બ્રહ્માજી અત્યારે દેવો બધા એ સત્યની શરણે આવેલા છે. હવે એ સત્યનું જે સ્વરૂપ છે ભગવાનનું એના 8 રીતે વિશેષણો આપેલા છે. સત્યના જ 8 વિશેષણો કયા કયા? તો સત્યવ્રતમ એટલે ભગવાનનું જે વ્રત છે એ સત્ય છે. સત્ય પરમ એટલે શ્રેષ્ઠ સત્ય, ભગવાનનું જે શ્રેષ્ઠ છે એ સત્ય એ શ્રેષ્ઠ છે એમ કહે. પછી ત્રિસત્યમ ત્રણેય કાળમાં પણ ભગવાન સત્ય છે. સત્ય યોનિમ એટલે ભગવાનનો જે જન્મ છે ને એ પણ સત્ય છે. નિહિતમ ચ સત્ય ભગવાનનું જે વિલીન થવાનું છે, મીન્સ કે સૃષ્ટિ છે કે વિલીન થઈ ગયું એ પણ સત્ય છે. સત્ય સત્યનું પણ સત્ય છે એ પણ ભગવાન છે. સત્ય મૃત નેત્ર એટલે ઋત સત્ય નેત્ર, તો મીઠી વાણી અને સત્ય એ બંને ભગવાનના 2 નેત્ર છે. સત્યાત્મકમ એટલે આપણે જે સચ્ચિદાનંદ બોલીએ છીએ ને એ જ. ત્વામ શરણમ પ્રપન્ના તો દેવો કહે છે કે એવા સત્યની અમે શરણે જઈએ છીએ. હવે કાલે સોમવારે આપણે 8 વાગે મળીશું. ત્યાંના આ 8 સત્યો પણ આવ્યા ને એના પર થોડીક ચર્ચા, બહુ લોબીની ચર્ચા કરીએ આપણે, પણ મહાપુરુષે તો બહુ લોબી શું બધી લખી. હું તમને થોડી ચર્ચા કરીને સત્ય વ્રત કેમ મૂક્યું છે, સત્ય પરમ સત્ય કેમ મૂક્યું છે, ત્રિસત્યમ કેમ મૂક્યું છે વગેરે વગેરે તમને 2 વાક્યોમાં સમજાવી અને પછી એનો આગળનો શ્લોક આપણે જોઈશું. વૈષ્ણવ આજનો સમય પૂરો થાય છે. આવતા સોમવારે રાત્રે 8 વાગે મળીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.